સ્મરણ આપણે કાયમ કરવું જોઈએ, પણ ભગવાનને આપણે ઓળખતા નથી. જેને ઓળખતા નથી એનું સ્મરણ આપણે કદાચ કરીએ, એ આપણને હામાં મળે તો એ આપણે સ્મરણ કર્યું છતાંય મેળા ન મેળા થાય. એટલે રામાયણની અંદર એમ લખ્યું કે પ્રથમ ભક્તિ તું કર સંતન કા સંગા. મહાપુરુષ આપણને ભક્તિ આપે અને ભક્તિ આપ્યા પછી ભગવાનની ઓળખાણ બતાવે, સ્મરણ બતાવે, પંથ બતાવે. આપણે તો બજારમાંથી એમનેમ જ ખરેખર માળા, તિલક ને ફોટો ને લઈ લઈ ભગત થઈ જાય તો એ તો યુનિફોર્મ બજારમાંથી ખરીદીને પોલીસ વાળા થયા એવું થાય. આપણું સરકારી નો કહેવાય. ભક્તિ કા સંત આપે અને ખરેખર નકર શિવ આપે. પણ આપણે લગભગ આડોશી પાડોશીમાંથી ભક્તિ બાજુવાળા માનતા હતા, અમે માનીએ. એ ભક્તિમાં ખરેખર સ્મરણ આખી જિંદગી કર્યા જ કરવામાં આવે તો એના પારાઓ ખરેખર ચોરસ, લંબગોળ એવા થઈ જાય, પંથ ખૂટે નહીં. ત્યારે મહાપુરુષ એમ બતાવે કે સ્મરણ એવું કર્યું, એવી સિદ્ધતા સ્મરણમાં આવે કે સરિતા ખરેખર નદી હાલતી 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 સમુદ્રને મળી જાય એટલે એનો મોક્ષ કહેવાય. નામ, રૂપ, હાલવાનું એનું બધું મટી જાય. એમ આપણા મનનો તમામ ભટકાર ધીરે 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 સ્મરણ કરતા કરતા જો ખરેખર મટતો હોય, ફેરફાર થતો હોય તો પરમ તત્વના પંથે આપણે સહી ન કરતો આપણે સ્મરણ કરીએ જ કબીર કે એવું. માળા કર્મા ફિરે, જીભ ફરે મુખમાય, મનવા દસો દિશા ફિરે, એસા સુમિરન નાય. આ તો સ્મરણ કેવું છે કે હરેક મનુષ્યના ઘટ ભીતર અંદર ખરેખર જે તત્વસાર સ્વરૂપે ઝંકી રહ્યું છે એ સ્મરણને જગાડવા માટે, એ સ્મરણને પામવા માટે મહાપુરુષો આપણને બહારનું સ્મરણ આપે કે બહારનું સ્મરણ કરતા 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 ધીરે 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 આ ભીતરનું સ્મરણ જાગી જાય તો તમારે કરવું મટી જાય અને મનની જે અવિદ્યા છે, દુવિધા છે, મનમાં અનેક પ્રકારની ખરેખર કલ્પનાઓ છે, એ મનુષ્ય જીવનની અંદર ભેરા ભેરા સંસારની અંદર એ મન શુદ્ધ પવિત્ર થઈ જાય એટલે આપણને કનડતું મટી જાય ને આપણને કનડતું મટે ને એટલે આજુબાજુ વાળાની કનડતું મટે. અગર આપણે જીવીએ નહીં એટલે બીજાને જીવવા દેતા ન હોય ને આપણને ખબર ન પડે. આ ભક્તિ કરાવવાની છે મનને તો આપણે શરીરને કરાવી, લાલ પીળા લીલા ચાંદલા કરીએ ને મનને ભૂખ્યું શરીરને ભૂખ્યું રાખીએ, ખુલ્લા પૈકી હકાવીએ, શરીરને કષ્ટ જ આપ્યા કરીને એને ભક્તિ. આ બધી દિશાને ખરેખર પરમ તત્વ તરફ લઈ જવાનું શરીરનું સાધન છે. પણ સંત જીવનમાં ન આવે એટલે થઈ ગયેલા ભગવાનના પ્રતીકો રાખતા હોઈએ આપણે, એના ખરેખર ફોટા છે, આકૃતિ છે અને એની પૂજા કર્યા કરતા હોય. અમે આને માનીએ છીએ ને એને ન માનતા હોય, એની તરફ વિરોધ કરતા હોય, એનો વિરોધ રાખીએ. આપણા માનવાથી સૂર્ય ચંદ્ર નો બની જાય, ન માનીએ તો ખરેખર સૂર્યને કઈ ખોટું લાગે નહીં
એ સૂર્ય જ છે, મહાપુરુષ એ મહાપુરુષ જ છે, ભગવાન જ છે. પણ આપણે ખરેખર એને માનવા મળીએ ને એનું લખેલું છે એ પ્રમાણે હાલીએ તો આપણા મનનો પંથ ફૂટી જાય. જે આ જન્મ મરણનો રોગ છે આપણને, એમાંથી આપણે ખરેખર તંદુરસ્તીમાં આવીએ. કે આપણો ભટકાર મટાડવા માટે રામ, કૃષ્ણ, રામાપીર, સ્વામિનારાયણ એ જેટલા જગતમાં અવતારી પુરુષો